નમસ્કાર મિત્રો, સરસ મજાનું અહીંયા ફૂલ લાગેલું જોઈ અને અમે ઊભા રહી ગયા। આપ જોઈ રહ્યા છો એ ગુલાબી કલર અથવા તો ઓરેન્જ કલરનું આખું જે ઝાડ છે એ ફૂલોથી ભરાઈ ગયું છે। અને મિત્રો આ જે ઝાડ છે એનો એક વિડીયો મેં ઓલરેડી આ ચેનલ પર મૂકેલ છે અને આજના આ વિડીયોની અંદર પણ આપણે આ જે ઝાડ છે એના વિશેની વાત કરીશું। તો મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ સીમડો, સાદી ભાષામાં કહીએ તો સામરો અથવા તો સોમરો અથવા તો સીમડ, એવો ઘણા બધા નામોથી પ્રચલિત આ જે ઝાડ છે એના જે થડ હોય છે ત્યાં કાંટા આવતા હોય છે। આપ જોઈ રહ્યા છો એમ આ જે થડ છે એની પર ઘણા બધા કાંટા છે અને આ કાંટાનો ખાવામાં ઉપયોગ થતો હોય છે। તો મિત્રો આ સરસ મજાનું ગુલાબી કલરનું જે ફૂલ છે એ સીમડાનું ફૂલ છે। સીમડો અથવા તો સોમરો કહેવામાં આવે છે, સીમડ કહેવામાં આવે છે, ઘણા બધા નામોથી આ જે ઝાડ છે પ્રચલિત છે। અને ઓરેન્જ કલરના અથવા તો રાતાસ, લાલાશ પડતા રાતા કલરના ઘણા બધા ફૂલ આવતા હોય છે। ફૂલ અત્યારે એક તૂટી ગયું છે મારાથી। અને મિત્રો જો આ જે ફૂલ છે એની 5 પાંખડીઓ હોય છે। પાંખડીઓની અંદર પણ ઘણા બધી બીજી નાની નાની જે રેસાઓ જેવું નીકળતું હોય છે એ હોય છે। અને મિત્રો આ જે ફૂલ છે એનો પહેલાંના જમાનામાં ખાવામાં ઉપયોગ થતો હતો। એટલે કે જ્યારે એવું કહેવામાં આવે છે કે કોઈને લોહીની ઉણપ હોય અને જો આના જે પાંખડીઓ જો ખાવામાં ઉપયોગ કરે તો ઘણી બધી સારી બાબત છે। મિત્રો આ જે પાંખડીઓનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો આજે જેને રક્ત ના બનતું હોય, એટલે કે લોહી ના બનતું હોય અથવા તો વારંવાર લોહીની ઉણપ ઊભી થતી હોય એના માટે આજે સામડાનું જે પાંખડીઓ છે એ ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો રક્ત બનવાનું શરૂ થઈ જતું હોય છે અથવા તો જેના કોષો છે એ વધારે પ્રમાણમાં બનતા હોય છે અને લોહીની જે ઉણપ છે એ ઘટી જતી હોય છે। તો મિત્રો આ જે પાન છે અત્યારે ડાળખી મેં તોડી છે અહીંયા અને એનો ખાવામાં ઉપયોગ થતો હોય છે। જો આવી રીતે આને ખવાય છે મિત્રો, એટલે મેં ખાઈને પણ બતાવી, કારણ કે આગળ એક વિડીયોની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આનો તમે કેમ ના ખાધું, એટલા માટે મેં આજે ખાઈને બતાવ્યું। તો આ જે સરસ મજાનું સીમડાનું જે ફૂલ છે એ કેસુડાના ફૂલની જેમ જ તમે જોઈ શકો છો એમ એ ચારે તરફથી ફૂલોથી ભરાઈ જતું હોય છે। એની પર ઘણા બધા કાંટા પણ આવતા હોય છે અને આ જે ફૂલ છે એને ખાવામાં ઉપયોગ થતો હોય છે। મિત્રો ઘણા બધા ફૂલ છે અહીંયા। આ પાણીની કેનાલ જેવું છે, નહીં તો નજીકમાં જઈ અને પેલા જે કાંટા છે એ તમને હું બતાવે, પણ મિત્રો અત્યારે અહીંયાથી જ મારે તમને બતાવવું પડે એમ છે। તો મિત્રો આવું સરસ મજાનું જે સીમડાનું જે ફૂલ છે આ એક ડાળી આપણે તોડી લીધી છે। બધામાં મોટે ભાગે 5 અથવા તો 6, મોટે ભાગે 5 જ પાંખડીઓ હોય છે અને આનો ઉપયોગ લોહીની જેને ઉણપ હોય એની અંદર કરવામાં આવતો હોય છે। મિત્રો આ જે ઝાડ છે એને ઉગાડવા હોય તો તમે એને બીજથી એને ઉગાડી શકો છો। સીમડો આને કહેવામાં આવે છે। તો મિત્રો આવું સરસ મજાનું જે ઝાડ છે એ તમે તમારા ઘરે અથવા તો ખેતરના છેડે અથવા તો વગડાની અંદર વાવી શકો છો। આ જે ઝાડ છે એ અત્યારે અહીંયા ડાકોરથી રાણિયા રોડ જતા નેસ ગામ આવે છે, નેસ ગામની પહેલાં જમણી બાજુએ આ ઝાડ જોવા મળ્યું અને અમે અહીંયા જ ઊભા થઈ ગયા અને આ વિડીયો લઈ લીધો, કારણ કે આના ફૂલ જે છે એ પછી જોવા મળતા નથી સિઝનમાં અત્યારે, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં મોટે ભાગે વસંત ઋતુ પૂરી થાય ત્યારબાદ આની પર ફૂલ ઘણા બધા આવતા હોય છે। પક્ષીઓ પણ ઘણા બધા આવતા હોય છે, તમે જોઈ શકો છો એમ જુઓ, પક્ષીઓ પણ આ જે ફૂલ છે એને ખાવા માટે આવતા હોય છે। તો સરસ મજાનું સીમડાનું જે ફૂલ છે એ તમે લોહીની ઉણપવાળા વ્યક્તિઓ આનો ઉપયોગ કરી શકે છે।